નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે બધા જ સમાચાર અને અપડેટ સાથે હું છું નુપુર। સૌથી પહેલા મોટા સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરત ટેક્સટાઇલ માર્કેટની જાણે માઠી બેઠી હોય એવું લાગી રહ્યું છે। ફરી એકવાર ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી છે। સરોલીના નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી છે। ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। અત્યારે ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ત્યાં હાજર છે, આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કરી ચૂકી છે। નજીકના જ ભૂતકાળમાં 2 એવી માર્કેટ હતી જ્યાં આગ લાગી ચૂકી છે અને વેપારીઓ બરબાદ થઈ ચૂક્યા છે। આની પહેલાની આગમાં કેટલીય જગ્યાએ આગના કારણે વેપારીઓને મોટું નુકસાન થયું છે, ખૂબ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે ફરી એકવાર આગ લાગી છે। વધુ માહિતી સાથે જયેન્દ્ર પાંડે લાઈવ જોડાયા છે। જયેન્દ્ર, શું પરિસ્થિતિ છે અત્યારે? જે રિપોર્ટ વિશે વાત કરવામાં આવે તો ટેક્સટાઇલ માર્કેટમાં ફરી પાછી આગ લાગી। સુરત શહેરના જે સારોલી વિસ્તારમાં આવેલી જે નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં આજે વહેલી સવારે આગ લાગી હતી। હાલ તો ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। મહત્વની વાત એ કહી શકાય કે આ જે નિધિ ટેક્સટાઇલ માર્કેટ છે બરોબર રાજ ટેક્સટાઇલ માર્કેટની બાજુમાં જ આવેલી આ છે, કારણ કે રાજ ટેક્સટાઇલ માર્કેટમાં પણ જે રીતે વાત કરવામાં કુલ 3 મહિના પહેલા એક મહિના પહેલા આગ લાગી હતી, ત્યાં જે છે 1.5 દિવસ બાદ આગ કાબુમાં આવી છે। ત્યારે તેની બાજુમાં જ આ જે છે નિધિ ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે, ત્યાં સવારે 7:15 વાગ્યાની આસપાસ આગ લાગ્યા હોવાનું અનુમાન છે। હાલ ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। અને જે રીતે વાત કરવામાં આવે ખાલી આજે છે ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ અને તેના જે ત્રીજો માળ છે ત્યાં આગ લાગી હતી। હાલ સમગ્ર મામલે ફાયર વિભાગ દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। આ આગમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી। હાલ સમગ્ર મામલે ફાયરના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે કઈ રીતે આગ લાગી હતી, શું છે સમગ્ર મામલે। હાલ પોલીસ પણ પહોંચી છે, સમગ્ર મામલે તપાસ કરી રહી છે। જે રીતે આગ લાગી હતી ત્યારે આગ લાગતાની સાથે સવારે દોડતા મચી ગઈ હતી મેન્ટેનન્સ વિભાગની સાથે તમામ લોકો। હાલ બેઝમેન્ટની તમે વાત કરો તો બેઝમેન્ટ તમે જોઈ શકો છો કે આ બેઝમેન્ટથી આગ ફેલાઈ હતી, બીજા માળ સુધી ગઈ હતી અને બીજાથી ત્રીજા માળ સુધી પહોંચી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, કારણ કે ઉપરની બાજુ થોડોક કાપડનો જથ્થો મૂકવામાં આવ્યો હતો અને કારણ કે ત્યાં ગોડાઉન પણ બનાવવામાં આવ્યું હતું, પરંતુ સમગ્ર મામલે હાલ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી। અને જે રીતે વાત કરવામાં આવે તો આ જે નિધિ ટેક્સટાઇલ માર્કેટ છે બરોબર રાજ ટેક્સટાઇલ માર્કેટની બાજુમાં જ આવી છે, જ્યાં આગ લાગી હતી ત્યાં જ બીજી જે નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી। હાલ સંપૂર્ણપણે આગ કાબુમાં છે। હવે અહીં જે છે જોઈ શકો છો હાલ તમામ ફાયરની ગાડીઓ જે છે હવે રવાના થઈ રહી છે, કારણ કે જે રીતે આગ કાબુમાં આવી ચૂકી છે ત્યારે હવે પોલીસમાં તપાસ કરી રહી છે। આપણે કેટલા જે છે અધિકારીઓને પૂછવાનો પ્રયાસ કરીશું। સર, જણાવશો ક્યારે આગ લાગી હતી અને કયા પ્રકારની હાલ જે પરિસ્થિતિ છે? હા, ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરતમાં નિધિ ટેક્સટાઇલ માર્કેટ છે, એની અંદર આજે સવારે 7:30-8 વાગ્યાના સુમારે પોલીસ કંટ્રોલમાં 112 નંબર પર કોલ લાગેલો હતો। તે આધારે આગના આધારે પોલીસની ટીમ અહીંયા ગોળાદરા વિસ્તારમાં હાજર છે। તો બેઝમેન્ટમાં આગ લાગવાનું હાલ પ્રાઇમરી ફાયર બ્રિગેડ જણાવે છે। તો હાલ અંડર કંટ્રોલ છે, કોઈ જાનહાની થયેલ નથી અને પોલીસ બંદોબસ્ત લાગેલો છે। સર, કોઈ જાનહાની એવું કંઈ થયું? ના, કોઈ જાનહાની નથી। હાલ પ્રાઇમરી ધોરણે ફાયર બ્રિગેડના કહેવા મુજબ ઇલેક્ટ્રિસિટી ડક્ટ જે છે ત્યાંથી આગ સ્ટાર્ટ થયું જણાય છે। હજુ વધુ ઇન્વેસ્ટિગેશન કર્યા બાદ બધા એનું ખબર પડશે કે ક્યાંથી આગ લાગી છે અને શું એનું સાચું રીઝન છે। બિલકુલ, જે પ્રકારે ફાયર અધિકારી તો અહીં ઉપસ્થિત નથી, પરંતુ જે પ્રકારે પોલીસ અધિકારીએ જણાવ્યું આગ સવારે 7:30 થી 8 વાગ્યાની સુમારે લાગ્યું હતું। આગ કંટ્રોલમાં છે, કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી। આગ કયા કારણસર લાગી હતી સમગ્ર બાબતે હાલ ફાયર અધિકારીઓ અંદર ગયા છે અને તેઓ તપાસ કરી રહ્યા છે। જી દેખો જયેન્દ્ર, સવાલ અહીંયા આગળ એ છે કે આગ લાગી, કાબુમાં આવી ગઈ, એક રાહતની વાત છે, પણ સવાલ એ છે તમે સ્થળ ઉપર જ હાજર છો, શું બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનો દેખાઈ રહ્યા છે? બિલ્ડિંગમાં ફાયર સેફટી માટેની કોઈ પ્રિવેન્શન કે એ રાખવામાં આવેલું છે ખરું? જુઓ નૂરપુરજી, બિલકુલ સાચી વાત છે। જે પ્રકારે આ નવનિર્મિત બિલ્ડિંગ લાગી રહી છે, આપણે આ જે ફાયર અધિકારી છે કૃષ્ણ મોડ સાહેબ પાસે જોઈશું। સર, જણાવશો ક્યારે આગ લાગી હતી અને કયા પ્રકાર? આ સવારે 7:30નો કોલ હતો એન્ડ કંઈક કારણોસરથી અંદર બેઝમેન્ટ 1માં મીટર પેટીમાં અને એના વાયરિંગમાં કંઈક કારણોસરથી ફાયર થઈ ગઈ હતી, જેના કારણે ધુમાડો એટલો બધો લોક થઈ ગયો અને અમારે ફોર્સ એન્ટ્રી લઈને અંદર ફાયર ફાઇટિંગ કરવું પડ્યું છે। સર, કોઈ પ્રકારની જાનહાની કે કોઈ? નહીં, એવું કશું જાનહાનીના મેસેજ નથી, પણ હા ઉપર ઓલા મજૂરિયાઓ ટેરેસ ઉપર આરામ કરતા હતા અને એ લોકોને અમે સેફલી બધાને નીચે ઉતારી દીધા છે। બીજી વાત કે આખી બિલ્ડિંગ જે છે ત્યાં કોઈ ફાયર એનઓસી ફાયર સિસ્ટમ કાર્યરત છે ખરી?
જી જી સિસ્ટમ કાર્યરત છે અને લીગલ પ્રોસેસ તમામ એની પાસે ઉપલબ્ધ છે, પણ બેઝમેન્ટના કારણે જાણે ધુવાણો થઈ ગયો હતો અને એના કારણે ખાલી હોબાળો થયેલો છે, બીજું કંઈ બહુ ખાસ છે નહીં એમાં. બિલકુલથી આ કૃષ્ણ મોડ જે છે ફાયર સબ ડિવિઝન ઓફિસર છે, જેઓ જણાવ્યું કે આ બિલ્ડિંગ છે નવનિર્મિત જ છે, પરંતુ આ બિલ્ડિંગ પાસે ફાયર સેફટીના તમામ પ્રકારના સુવિધાઓ છે, તે ઉપરાંત એનઓસી પણ છે, પરંતુ કોઈ પણ પ્રકારની કેઝ્યુઅલ્ટી થઈ નથી તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. મીટર પેટીમાં શોર્ટ સર્કિટના થવાને કારણે આગ લાગી હોય તેવું તેમના દ્વારા હાલ અનુમાન લગાવવામાં આવ્યું છે, પરંતુ હાલ પણ અધિકારીઓ દ્વારા જે છે જે અંદર ગયા છે હાલ તપાસ હજી પણ કરવામાં આવી રહી છે. જી નુપુર. જયેન્દ્ર, માહિતી બદલ આભાર.